બાપા મેં કોઈનું ચાર્યું નથી, મેં કોઈનું રંજાડ્યું નથી. જો અત્યારે મને બોલાવાનું કારણ, અરે હરજી, તારે મારા જોગું એક કામ કરવાનું છે હરજી. અરે બાપા એમાં કહેવાનું ન હોય, સીધું કહેવાનું હોય. અરે હરજી, મારે દ્વારકાની જાત્રાએ જવું છે અને આ ભમરિયો ભાલો 999 ગાય આ મારા પોકરણગઢના રાજ તને સોંપી જાઉં, એટલે મારે કોઈ ચિંતા નહીં. અરે ભલે બાપા, આ ભમરિયો ભાલો અને 999 ગાયું એને હું સાચવું, પણ જ્યારે પણ મને કષ્ટી પડે અને હું તમને યાદ કરું ત્યારે તમે મારી વાર કરજો. અરે હરજી, તને મારી ઉપર વિશ્વાસ નથી. પલ ઘડીમાં તું મને યાદ કર અને પલ ઘડીમાં હું તારે વારે આવીશ હરજી. અરે ભલે બાપા, અરે બાપા તો હું મારા પ્રાણના ભોગે પણ આ ભાલાની રક્ષા કરી. હું આ ભાલાના ડાઘ નહીં પડવા દઉં બાપા. મારા પ્રાણના ભોગે પણ હું આ ભાલા ઉપર ડાઘ નહીં પડવા દઉં. અરે હરજી, તો આ હું હવે તને વસ્તુ સોંપું છું. એવો ભમરિયાનો ભાલો હરજી તુમને સોંપ્યો રે. આ ભમરિયાળો આ ભાલો આ હરજી તુમને સોંપ્યો રે. હા બાપા, આવો ભમરિયા આ ભાલો હરજી તમને સોંપ્યો રે. હરજી તમને Oh
અરે હા બાપા સંકટ પડે પડે આ ભક્તિ ભક્તિ કરો તો હરજીની અગમ ભેદ ભક્તિ કરો તો હરજી અગમ ભેદ હે આવા ભમરિયા ભાલા રે હે મારા પીરે અમને સોપિયા રે
અરે હા અહીંયા તો દુષ્કાળ છે તો આ માલઢોર હું ક્યાં સારી તો લાય અત્યારે હું મારા રામનું રટન કરતો કરતો અને જોધાણા તરફ જાઉં બિલકુલ ગાયું ચરાવી અને મારા રામનું રટન કરી એ ભાલા વાળો આવે છે આ ઘોડા વાળો આવે છે એજી શ્રદ્ધા લે વિશ્વાસ હશે તો આ ઘોડલા વાળો